ધમાકેદાર અને રોમાંચક વિડીયો પર તમારું સ્વાગત છે. અને મિત્રો આજે આપણે પહેલાં તો બધાને જય દ્વારકાધીશ. અને આજે આપણે જવાનું છે એક શું કહેવાય આમ પર્વત ઉપર, અને ત્યાંથી આપણે હે ને શું નાખવાના છે ને એ તો હું તમને અટાણે જ બતાડી દઉં, પછી નહીં. તો ચાલો બતાડી દઉં પહેલાં. અને મિત્રો કંઈ બીજી વસ્તુ મળે તો આપણે બીજી નાખી દઉં. ને આપણો સ્ટોર રૂમ જ છે જો અહીંયા. ચલો જલ્દી ચલતે હે. એક તો એ વાલે કો તો નાખને હે આ ટાયર છે ને મિત્રો, એને આપણે નાખવું જ છે. બીજું કંઈ એવું જો મળી જાય તો આપણે નાખશું ત્યાંથી. હવે ક્યાં લે દૂસરા, તો વહી બાત હે મિત્રો. બીજું તો કંઈ એવું નથી લાગતું, લાકડી નથી કે ત્યાં ઘા કરાય નહીં. પણ અત્યારે હે ને મિત્રો એક કામ કરી, અત્યારે ખાલી છે ને આ ટાયર ને ઉપરથી નાખશું. કેટલું આઘું જાય અને કેવી મજા આવે ને એ તો ન્યા જઈને જોઈએ. ચલો કન્ટિન્યુ. તો મિત્ર એક કહે ને મસ્ત મજાના આપણે હે ને આર્યનભાઈ આપણી સાથે. હું આર્યનભાઈ? હા મોજમાં. આર્યનભાઈ ને આવું છે, આવું ને તમારે હે ને મિત્રો. અહીંથી નીકળો, આ રોડ ઉપરથી અહીંથી નીકળો ને આમ ત્યાં ડેલો હતો. તો મને દેખી ગયા, એને ખબર હતી. કાલ મને પૂછી ગયો તો કઈ બાજુ જવું હતું. મેં એને કીધું હતું, મેં કીધું આવી રીતે કરવું છે. તો એ ટાયર દેખી ગયો ને તો આવ્યો મારી પાસે કે મારે આવવું છે. મેં કંઈ વાંધો નહીં, હાલ બેસી જાય. અને મિત્રો મારે અમે પકડવાની જરૂર પડે એટલે આર્યનભાઈ પકડાવે, બરાબર ને આર્યનભાઈ? ચાલો હવે કન્ટિન્યુ, સીધા ત્યાં જ મળ્યું ઉપર. तो दोस्तों हम बचपन में इससे ही खेलते थे ना. आप खेले या ना खेले वो तो नहीं पता है, लेकिन मैं तो इससे बहुत ही खेला हूँ. और अब हम जाने वाले हैं उस तरफ. कैमरा को उस तरफ करो. और वहां से हम छोड़ने वाले हैं इस व्हील को. जो होगा वो देखा जाएगा, पर लेकिन पहले हम थोड़ा सा आगे जाके छोड़ेंगे और क्या होगा वो देखते हैं. फिर लास्ट में जाके छोड़ेंगे. वहां से क्या होता है, कितना दूर जाता है, चलो वो देखते हैं. तो चला कंटिन्यू. તો મિત્રો આ ટાયર લાઈન હવે પહેલાં આપણે મૂકશું અહીંથી. તો ચાલો ત્યાં ચડીએ અને ત્યાંથી જોઈ કેટલુંક આઘું જાય છે અને કેટલુંક નહીં. તો ચાલો જલ્દી ચડવું મુશ્કેલ છે મિત્રો. અને આ વિડીયો ઉતારવાનું બધું હાઈર ન થાય એટલે ત્યાંથી મૂકવું એનો વિડીયો બતાડી. ચાલો આગળ જોઈએ, રાખો. તો મિત્રો આપણે આવી ગયા હે આપણી જગ્યાએ, અને હવે વ્હીલ મેળવાનું છે. અને હવે જ્યાં પૂગે ને ધડબડાટી કરતું મેલી દેવાનું છે. હાથ નાખો. એટલું નહીં ભાઈ. હા એ જાય ઘણું આખું વયું ગયો. હવે ગોથે રેડું ભાઈ. સારું ભાઈ હવે પડી ગયું લ્યો. મિત્રો તો બહુ આઘું તો નથી ગયો, અહીંયા જ છે. તો એને પાછું લઈને એનો વ્હીલ આપણે મૂકશું ઉપરથી. જો હાથથી આપણે હા ઉપરથી મૂકશું. તો ચાલો કન્ટિન્યુ જોઈ રાખો, બરોબર નારું ભાઈ? તો મિત્રો હવે છે ને આપણે વાથી જે મૂકવાનું હતું ટાયર એ આપણે નહીં મૂકી શકીએ, કારણ કે આ બાજુ પણ છે ને ચૂંગી છે. એટલે કે આમ વધારે પડતા ઝાડવા ને કાટી ને એવું બધું છે. અને છે ને આ બાજુ આગળ અહીંયા જાય તો અહીંયા પણ મોટા મોટા ઝાડો બાવેડા ને એવું બધું છે. એટલે છે ને આપણે અહીંથી પણ ન મૂકી શકીએ, કારણ કે મિત્રો આપણે છે ને અહીંયા મૂકીએ ને તો સીધે સીધું છે ને આમ હલવાઈ જાય ટાયર. તો આપણે વાંથી રોગા રોગા અહીંયા લગી ચડી જાય, ત્યાંથી મૂકીએ એનો કઈ ફાયદો નથી. એટલા માટે હારું ભાઈ, હું તમે કહેતા હતા મને મારો કાકો પેલા કોઈના હેડા નતા રહેવા, આ તો સુધરી ગયા. હા 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 મારા દીકરો. હા તો હવે ને મિત્રો આપણે અહીંથી જ મૂકશું, અને આ વખતે છે ને ઘા કરીને મૂકશું. તો ચાલો કન્ટિન્યુ જોયા રાખો તમે. તો મિત્રો હવે છે ને અહીંથી મૂકું છું ટાયર, અને કેટલું આખું જાય જો હું આપણે. તો ચાલો 1 2 3 गो और स्टार्ट. ऐसे नहीं मिलेंगे हम, यहाँ से घा करके मिलेंगे. घा ये ऐसे नहीं, ऐसे नहीं, ऐसे करके मिलेंगे. चलो वीडियो को उस तरफ घुमा दो. डायरेक्ट वहां जाएगा. हाँ रहा है, जा रहा है, जा रहा है, जा रहा है. देखो 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 कहाँ गया એ પણ ઝુંગીમાં જ ગયો. જો ઘરી ગયો. હવે પૂરું, હવે પૂરું. હવે મારો આનો ઝુમાય પૂરું થઈ ગયું યાર.
તો મિત્રો 1 મિનિટ તો છે ને મિત્રો અહીંથી આપણે મૂકી દીધું છે ટાયર. આ બધું તડકો આવશે, હવે મસ્ત આવશે. તો મેં ને હારું ભાઈ મૂકી દીધું છે ટાયર. અને આજનો જે ચેલેન્જ લીધો તો ચેલેન્જ તો ન કહેવાય, પણ આજે જે આપણે કામ કરવાનું હતું એ કામ થઈ ગયું. તો મિત્રો ત્યાંથી આપણે વ્હીલ તો ઘા કરી દીધું, પણ એને આપણે જવા નથી દેવું. ઝૂંગીમાંથી નહીં કાઢી લેવું છે. જો આ ઘણી મેલું નથી કે નુકસાન વિનાનો વિડીયો બનવો જોઈએ, નુકસાન કંઈ ના આવવું જોઈએ. ચાલો એને કાઢી લેવું છે ઝૂંગીમાંથી નહીં. અને હવે આપણે જ્યાં વ્હીલ નાખ્યું હતું ત્યાં આપણે પૂગી ગયા છે, ત્યાંથી નહીં કાઢી લેવું છે. હે કીમાં ગયું? આ ગયું ને, ગોતવું પડશે. પણ મિત્રો કાઢીને જાવ, ગમે ત્યાંથી કાઢીને જાવ. જો કાઢી લેવું છે, નુકસાન ન આવવું જોઈએ વિડીયામાં. આપણે વિડીયા બનાવવાના, કઈ નુકસાન ન થવું જોઈએ. હા ગુડાનું હમું છે. જો આ રહ્યું મિલકત થી મોટા મેં ગીત બી તમને ગાતા આવડે ને. આ રહ્યું હા ચાલા એ બાન હે ને આપણો એક વિડીયો બની ગયો અને મફતમાં. અને આ ટાયર આવી ગયું. પણ મિત્રો તો મિત્રો હું છે ને અહીંથી આવતો તો, હજી અહીંથી થોડુંક આગળ નીકળું ને તો આપણે ગોવિંદભાઈ ભેગા થઈ ગયા. શું કે ગોવિંદભાઈ મજામાં? તો બસ આ ગોવિંદભાઈ હે ને વાંસળી વગાડે મસ્ત મજાની. મિત્રો મને હે ને તાણી યાદ આવી ગયું. મેં તો ગોવિંદભાઈ વાંસળી ફેરાફેર મૂકી દઉં આપણે બ્લોગમાં, કારણ કે ગામના જ હોય તો પછી એમાં કઈ પૂછવાનું હોય નહીં. ગોવિંદભાઈ ફ્રી હતા, અહીંયા માલ ચરાવવા આવ્યા હતા, એટલે પછી હવે કે વાંસળી વગાડી. મેં હાલો હાલો વિડીયો મારે ઉતરી જાય, બે થઈ જાય. તો હવે ગોવિંદભાઈ તમે કેવું તો વગાડશો વિડીયો? અરે વાંસળી વાહ વાહ, વગાડો વગાડો. I hope. જય હો ગોવિંદભાઈ, જય હો. તો વાહ મિત્રો, મસ્ત મજાની વાહડી વગાડી છે. અને અત્યારે એનો બીજો એક પણ વિડીયો શૂટ કરવો છે આ વાહડીમાં, એના સુરમાં. હું ઓડિયો કરી લઈ આમાંથી, આ વગાડીમાં ઓડિયો કરીને એને મસ્ત મજાનો વિડીયો બનાવી દઈ. ગેમ્બલ પણ ભેગું છે, એનો આપણે ઉપયોગ શું કામ ન કરીએ, ઉપયોગ કરવા માટે તો લીધું છે. તો હાલો મળીએ એક નેક્સ્ટ બ્લોગમાં. અને આવી મધુરી વાહડી વગાડે છે. ગોવિંદભાઈ તમારે બીજી એક વગાડવી છે? હા જય હો. વાહ વાહ વાહ. તો મિત્રો આ રૂડીને રંગીલી વાલમ તારી વાંસળી, આ ગીતના હું એને સુર આમાં મેળવી લીધા છે મિત્રો. તો મસ્ત મજાની આવી વાંસળી વગાડે છે. અને જો મળવું હોય તો આવી જાય. આપણે કાશીતળ ગામમાં રહીએ છીએ. અને ગોવિંદભાઈ નામ છે, વિરમ ગોવિંદભાઈ. હા, અને કમળો મતરી છે મિત્રો. આ એક ખાસ વાત છે, તમને કમળું ન મળતું હોય અને અહીંયા આવો એટલે તરત મતરી. અને ગોવિંદભાઈ માં કઈ રીતના હોય? કમળામાં શું હોય? કપડું લેવાનું, ખાલી કપડું મતરી દેવાનું, ગમે બુસ્કોટ અથવા બંડી. અચ્છા, એ ખાલી લઈને આવવાનું. ક્યારે આવવાનું? સાંજે. અચ્છા મિત્રો, તમારે હે ને ખાલી સાંજે આવવાનું. ગમે બુસ્કોટ અથવા ગંજી લઈને આવવાનું, સાંજે આવવાનું. આરતી તાણું હોય ને ત્યારે આવવાનું, એટલે મટી દે. બીજું કઈ એમાં કરવાનું નહીં, કોઈ વસ્તુ લેવા દેવાની કઈ લેતા દેતા નથી. અચ્છા, કઈ લેતા દેતા નથી. હા, એટલે સાંજે આવવાનું. તો મિત્રો આ એક હે ને તમારા માટે ઉપયોગી વસ્તુ થઈ ગઈ. અહીંયા ઉભો રહ્યો ને એટલે બધું મેળોમેળ થઈ ગયું. અને પ્રકૃતિએ સાથ દીધો કે મિત્રો હું તો ખાલી એમની વાંસળી સાંભળવા માટે ઉભો રહ્યો હતો,
અને મેં કીધું હાલો વિડીયો બનાવી લઈ, તો ગોવિંદભાઈ હા પાડી કંઈ વાંધો નહીં બનાવો. આવી રીતના થયું. તો ચાલો કન્ટિન્યુ બીજા બ્લોગ ઉપર મળીએ. અને આ વિડીયો મિત્રો શેર કરવાનું ન ભૂલતા, કારણ કે આ બધાને વધારે પડતો ઉપયોગી છે. તો ચાલો મળીએ એક નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. વિડીયોમાં દવાભાઈના ધૂમ ધડાકા હા તો ચાલો મળીએ એક નવા બ્લોગમાં.